સુરત શહેરમાં છેલ્લા 11 વર્ષથી પરંપરાગત વાદન કરતું વિઘ્નરાજ ઢોલ પથક આ વર્ષે તેના 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। વિઘ્નરાજ ઢોલ પથક સાથે હાલ 100 જેટલા યુવાનો જોડાયા છે। પથકના આયોજકોનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં ચાલતી ગણપતિ બાપાના આગમનની પરંપરાને તેઓ ગુજરાત સુરતમાં જીવંત રાખી રહ્યા છે। તેમનો સંદેશ છે કે આવનારી પેઢીને ડીજેના તાલ કરતા ઢોલ પથકની સંસ્કૃતિ સાથે બાપાનું આગમન કરવું જોઈએ, જેથી હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે। સુરત અડાજણ મહાલક્ષ્મી મંદિર ખાતે વિઘ્નરાજ ઢોલ પથક દ્વારા વાદ્ય પૂજનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ઢોલ વાદકોના તાલ અને વાદ્ય પૂજનને લોકોએ ખૂબ માણ્યું અને તાળીઓના ગડગડાટ સાથે આશીર્વાદ આપ્યા હતા। વિઘ્નરાજ ઢોલ પથકના સભ્યોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા તમામ દર્શકો અને સાથ સહકાર આપનારા ભક્તોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ ભૂમિક પટેલ છે। મારા ગ્રુપનું નામ વિઘ્નરાજ ઢોલ ઢાસા પથક છે। કેટલા વર્ષથી ગ્રુપ ચાલે છે, કઈ રીતનું આખું આયોજન અને આની સ્થાપના કરવાનો ઉદ્દેશ? આ અમે 11 વર્ષ પૂરા થયા છે અમારા ગ્રુપને। 2015માં અમે શરૂઆત કરી હતી અને 12મું વર્ષ અમારું આ મંગલ પ્રવેશ છે। આજે અમે વાદ્ય પૂજન કરવા માટે અહીંયા મંદિર સમક્ષ અમે આવ્યા છીએ। વાદ્ય પૂજન એટલે કે અમે અમારા વાદ્યનું પૂજા કરીએ છીએ અને અમે જે અમારી શરૂઆત કરીએ છીએ અમે વાદ્ય પૂજનથી કરીએ છીએ અને અમારો ઉદ્દેશ એ જ હતો કે આપણી આ જે સંસ્કૃતિ છે એને આપણે આગળ ધપાવીએ આજના યુગમાં। ઢોલ વગાડવાની જુદી જુદી રીતો, એમાં કયા કયા પ્રકારના તમે વગાડીને બધું તાલ સાથે કામ કરો? અમે પારંપરિક ઢોલ વગાડીએ છીએ, જે વર્ષોથી જે મતલબ વર્ષો પહેલાં જે ધૂન હતી એને અમે આજે સંસ્કૃતિને આગળ વધાવીએ છીએ અને પારંપરિક ઢોલ આજે આ ચામડાના ઢોલ છે પારંપરિક ઢોલને અમે અગાડી સંસ્કૃતિ વધારીએ। અને કેટલા લોકો, કેટલા યુવાનો જોડાયેલા છે, દીકરીઓ છે? અમારી સાથે ટોટલ 60+ છોકરીઓ પ્લસ યુવાનો જોડાયો છે અને 10 વર્ષથી લઈને 30 વર્ષના યુવાનો અમારી સાથે જોડાયા છે। 10 વર્ષનો સૌથી નાનામાં નાનો દીકરો અને 30 વર્ષનો મોટો માણસ, બે વચ્ચેનું તાલમેલ કઈ રીતે ગ્રુપ રાખે? ગ્રુપમાં વડીલો છે, અમારા સ્વયંસેવકો છે અમારી સાથે, જે અમે હંમેશા સલાહ માટે અમારી સાથે આટું રહી છે। અમને જ્યાં પણ અમને તકલીફ પડે છે તો વડીલોની અમે સલાહ લઈએ છીએ। જે નાના છોકરાઓ જે આજનું આવનારું જનરેશન છે એ જનરેશનને અમે એક ગાઈડન્સ આપીએ છીએ કે આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે આવી રીતના અગાડી લઈ જવાની છે। ક્યારથી પહેલો ઓર્ડર શરૂ કરશો? અમારો 22 ઓગસ્ટથી અમારો પહેલો પ્રોગ્રામ ચાલુ થાય છે, શનિવાર। વિઘ્નહર્તા આવી રહ્યા છે, વિઘ્નહર્તાના પાવન અવસરમાં બદલાશે, શું કહેશો? બસ કંઈ જ નહીં, કે જ્યારે પણ અમે શરૂઆત કરીએ છીએ ગણપતિ બાપાનું નામ લઈને ત્યારે બધા વિઘ્ન હરી જાય છે। એટલે આજે બધા જ સુરતવાસીઓને જે પબ્લિક છે એ લોકોના બી જે પણ પ્રોબ્લેમ્સો છે એ ગણપતિના આવવાથી દૂર થઈ જાય।